જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, તમારે હજી સુધી પાન કાર્ડ નથી બનાવેલું અને પાન કાર્ડ બનાવેલું છે તો દોસ્તો તે ખોવાઈ ગયેલું છે કે આ તૂટી ગયેલું છે તો તેને તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો હું તમને બતાવું। તો આવી રીતના તમે ઘર બેઠા જ તમારું પાન કાર્ડ ખોવાઈ ગયેલું હોય તો અને ક્યારે બનાવેલું છે અને એનો નંબર તમને ખબર નથી તો તમે ઘર બેઠા તેને તમારા મોબાઈલ નંબરથી તેને ડાઉનલોડ કરી શકો છો। વધારે કોઈ પણ ડોક્યુમેન્ટની જરૂર નહીં પડે। તો એના પહેલાં દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। તો દોસ્તો, ગુજરાતીમાં આવા નવા વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। તો ચાલો હું તમને બતાવું કે તમે ઘર બેઠા તમારું પાન કાર્ડ કેવી રીતના ડાઉનલોડ કરી શકો છો। અને તમારે પાન કાર્ડ ના હોય તો તમે ખાલી 5 મિનિટમાં તમે તમારા આધાર કાર્ડથી તરત જ પાન કાર્ડ બનાવી શકો છો અને 5 મિનિટમાં તમને આ પાન કાર્ડ નવું મળી જશે। તો ચાલો હું તમને બતાવું। તો આજ હું તમને પાન કાર્ડ બનાવેલું હતું પણ એ ખોવાઈ ગયું છે, આ જડતું નથી। તો તમે ઘર બેઠા તમે તમારા મોબાઈલથી તેને ડાઉનલોડ કરી શકો છો ફ્રીમાં। તો ચાલો હું તમને બતાવું કેવી રીતના કરવાનું છે। તો એના માટે દોસ્તો, તમારે સૌથી પહેલાં તો એક પણ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। ચાલો હું તમે ગૂગલ ઓપન કરીને તમારે ખાલી આધાર કાર્ડ નંબરની જરૂર પડશે અને મોબાઈલ નંબરની। તો ચાલો તો તમારે ગૂગલમાં જઈને તમારે ખાલી ઈ પાન લખવાનું રહેશે। ઈ પાન લખશો તો તમને ચાલો હું તમને આગળનો પ્રોસેસ બતાવું। એના પહેલાં વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો। પછી દોસ્તો, ઈ પાન તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળશે। તો તમારે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો તો તમને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનું પૂરું यहाँ पर ડેશબોર્ડ જોવા મળી જશે ઓફિશિયલ। તો દોસ્તો, તમે यहाँ से बहुत सारे काम કરી શકો છો। બેંકને લગતા ઇન્કમ ટેક્સ ઈ ફાઇલ કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો। તો તમારી ફાઇલ ટેક્સ રિટર્ન પણ કરી શકો છો। તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે, બહુ સારી ઈ પે ટેક્સ વેરીફાઈ રિટર્ન। તો તમારે આ પર ઇસ્ટની પાનનું ઓપ્શન મળે છે। તો તમારે ઇસ્ટની પાન પર ક્લિક કરવાનું છે। ઇસ્ટની પાન પર ક્લિક કરશો તો થોડું શું લોડિંગ લે। એના પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો। તો ઈ ફિલિંગ તો આજથી તમે ખાલી 5 મિનિટમાં તમારું પાન કાર્ડ નવું બનાવી શકો છો અને કોઈ ડાઉનલોડ પણ કરી શકો છો। તો ચાલો હું તમને બતાવું। તો તમને નીચે ઈ પાનનું ઓપ્શન મળશે દોસ્તો। તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે દોસ્તો। નીચે સ્ક્રોલ કરશો તો તમને यहाँ पर ઇઝી પ્રોસેસ એવું તો ગેટ યુ ન્યૂ પાન। તો તમારે આ પહેલું ઓપ્શન છે નવું પાન કાર્ડ બનાવવું તો ન્યૂ પાન ઉપર ને ડાઉનલોડ કરવું હોય તો સ્ટેટસવાળું છે ઓપ્શન, એના પર ક્લિક કરીને यहाँ પર તમારે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે। આધાર કાર્ડ નાખીને તમારે ચાલો હું આધાર કાર્ડ નંબર નાખું। એના પહેલાં વિડીયોને લાઈક કરી દો દોસ્તો। ગુજરાતીમાં આવા નવા વિડીયો જોવા માટે આધાર કાર્ડ નંબર નાખીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું। કન્ટિન્યુ પર ક્લિક કરો તો દોસ્તો, તો આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે ઓટીપી માટે। તો તમારે આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક હશે એના પર એક ઓટીપી આવશે તો ઓટીપી यहाँ પર તમારે નાખવાનો રહેશે। ઓટીપી નાખશો તો દોસ્તો, ચાલો હું તમને બીજું ઓપ્શન બતાવું। તો ઓટીપી નાખ્યા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે। સબમિટ પર ક્લિક કરીને આગળનો પ્રોસેસ બતાવું। તો દોસ્તો, કોમેન્ટમાં જણાવજો તમે પાન કાર્ડ બનાવી શકો છો ફ્રીમાં। તો દોસ્તો, ઓટીપી નાખવાનું રહેશે। ઓટીપી નાખી હું તમને આગળનો પ્રોસેસ બતાવું। પછી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો તમને આવું ઓપ્શન જોવા મળશે। આ પર તમને બે ઓપ્શન જોવા મળે છે, વ્યૂ પાન અને ડાઉનલોડ પાન। તો તમારે વ્યૂ પાન પર ક્લિક કરીને પાન કાર્ડ જોવું હોય અને ડાઉનલોડ કરવું તો ડાઉનલોડ ઈ પાન પર ક્લિક કરી શકો છો। તો તમારે આમાં એક પાસવર્ડ માગશે પીડીએફ માટે। તો તમારી જન્મ તારીખ પૂરી નાખવાની, જન્મ તારીખે તમારો પાસવર્ડ હશે। તો દોસ્તો, તમારે આવી રીતના દોસ્તો તમારે જન્મ તારીખ નાખીને પાસવર્ડ ક્લિક કરશો તો તમારું આખું પાન કાર્ડ ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો, આવી રીતના તમે એનું પાન કાર્ડ જોઈ શકો છો અને ડાઉનલોડ પણ કરી શકો છો દોસ્તો। તો ચાલો હું यहाँ પર મારી જન્મ તારીખ નાખી દો ટાઈપ કરીને તમારી પાસે ઠીક છે યાની કે સબમિટ પર ક્લિક કરવાનું। તો તમારું આવી રીતના તમને પાન કાર્ડની કોપી જોવા મળી રહેશે। તો દોસ્તો, આવી રીતના તમે ઘર બેઠા પાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।